અને આ કથા દરમિયાન શાસ્ત્રીજી એક ભાઈનો ફોન આવ્યો હતો, અયોધ્યામાં આયોજન એને કરવું છે, નાનું આયોજન છે, સમયમાં હવે શાસ્ત્રીજી તારીખ આપે એટલી વાર તો એની પણ જાહેરાત બધાને કરશું, આપ બધા પધારજો અયોધ્યા માટે। એમાં એ પરિવાર નાનો છે, સાથે આપણે બીજા પણ સાથે જોડાઈ અને અમારું આયોજન હોય છે, હરેક જગત ક્ષેત્રમાં કરું છું, હરિદ્વાર, જગન્નાથપુરી, રામેશ્વર, અલગ અલગ ઉજ્જૈન, અલગ અલગ ક્ષેત્રોમાં બધે કથા કરી છે શાસ્ત્રીજીની। તો આ પણ આયોજન છે, તો સરયુના કાંઠે ભગવાનના જ અંશ અવતાર રામજીના રામલલા પાસે ભાગવતનું ગુણાનુવાદનનું આયોજન છે। તો આપને સંદીપભાઈને ગ્રુપમાં તમારા આપશું, તો જેને પણ અનુકૂળતા હોય એ પધારી શકો છો। વિશેષ સમય ન લેતા હું વિનંતી કરીશ, અત્યારે આપણે જે આ રસોઈની વાત કરી ને, સુંદર મજાનો, કારણ કે રસોઈ મહત્વનો ભાગ ભજવે છે। જો સારું ન બને, ફૂડ પોઈઝન થઈ જાય તો બેહી ન હોગો તમે અહીંયા, હમણાં કથા હે, તો એનું પણ રસાસ્વાદ અને પાછા મારા નામે રહ્યો ભાઈ અજયભાઈ, વધાવો તાળીઓ નાથથી। એ આવતા નથી, હરમાય છે ડોક્ટર અજયભાઈ, આવો, જાઓ જાઓ તળી આવો ને, બે જણા થઈને। અજય હરમાય નહીં હો અહીંયા મીટિંગ થતી ને તો સંદીપભાઈ કહેતા કે બે અજય થઈ જતા હતા, બધાને કન્ફ્યુઝન થતું, એટલે એને ડોક્ટરની છાપ છે કે અજય ડોક્ટર કહેતા અને અજય અદા। તો એમનો આખો ટીમ છે, સાથે મહેશભાઈને વિનંતી કરીશ અત્રે આવે, અને મિતેશભાઈ એમનું હળદવાણી એમનું સ્વાગત કરશે। મિતેશભાઈ હળદવાણીને વિનંતી કરીશ અત્રે આવો, મિતેશભાઈ અને વિપુલભાઈ કાલરિયા એ બંને અહીંયા આવો, એ અજયભાઈ અને મહેશભાઈનું સ્વાગત કરશે। મિતેશભાઈ હદવાણી અને વિપુલભાઈ કાલરિયાને વિનંતી, હા લઈ ગયા છે, બોલા વાંધો નહીં, નકર ન્યા ઓઢાડી આવો, બીજું હું મહેશભાઈ આવો, મહેશભાઈ આપ પધારો, વ્યાસજીના આશીર્વાદ લો અને સાથે સાથે પરિવારનું પણ અભિવાદન ઝીલો। સાલ અને કવર રૂપી ભેટ આપણે મહેશભાઈને અર્પણ કરીશું, તો એક ક્ષણને આપણે તાળીઓથી વધાવીશું। બોલો ભાગવત ભગવાન કી જય। વિપુલભાઈ ન્યા સાલ ને કવર દઈ આવો ને, આવી ગયા તો વાંધો નહીં, આવ્યો જય હો, તાળીઓથી વધાવો ભાઈ અજયભાઈ, આ બાજુથી આવી, ના ના યાર, પોતાની કળા, સરસ મજાની રસોઈ જમાડ, બધી એક આર્ટ છે, કળા છે હો, બધું બધાને ના આવડે એમ। આવો વ્યાસજીના આશીર્વાદ ગ્રહણ કરો, તાળીઓના નાદથી વધાવો। ગોમટામાં રહીએ છે, કોઈને પ્રસંગમાં બોલાવાય, આપના અશોકભાઈનો પરિવાર જ છે, પાછા એના કુટુંબીજન જ છે, કોઈને કોઈ તો સંદીપભાઈ અશોકભાઈનો સંપર્ક કરજો, પ્રસંગમાં યાદ કરજો। જો જાહેરાત થઈ ગઈ અજયભાઈ તમારી, બોલો તાળીઓ નાદથી વધાવો, કૃષ્ણ કનૈયા લાલ કી। ત્યારબાદ સુધીરભાઈ પટેલ વિડીયો કેમેરામેન, હું સુધીરભાઈને જોતો હોયો, ઓલો કામ સિંહ શિકાર ગોતો એમ ગોતામાં ફરતા જ હોય, એમ ગોઠવી લે, ક્યાંય ને ક્યાંય કોઈ ક્ષણ રહેવા નથી દેતા એમ, બહુ ને પાછા સહજ સ્વભાવ છે, નકર કેમેરામેન ને અમારે ભળે જ નહીં હે, પણ સહજ સ્વભાવ। તો એમનું સ્વાગત કરવા માટે કિરીટભાઈ ગામીને વિનંતી કરીશ, હેતલભાઈ, કિરીટભાઈ ગામી અને હેતલભાઈ બંનેને વિનંતી કરીશ, અને રાજેશભાઈ જાવિયા, આ ત્રણેય આવી જાઓ। અને સાથે અમારા લલિતભાઈ સાઉન્ડ, ખોડિયાર સાઉન્ડ, આપનો બધાને અવાજ અહીં સુધી પહોંચાડ્યો, ડેકોરેશન, મંડપ સર્વિસ, આ બધું ખોડિયાર સાઉન્ડ કરે છે મારા રાજુભાઈ, કથાના હિસાબે નથી આવ્યો, નકર એ પણ હોય તો એમનું સન્માન હેમાંશુભાઈ પણ આવી જાય। હેમાંશુભાઈ એની સાથે છે, આપણે સુધીરભાઈની સાથે હેમાંશુભાઈ સુંદર મજાનું ઓપરેટિંગ કર્યું। અત્રે આવો બંને, સુધીરભાઈ આપ પધારો। આજે અમારે આ ટીમે છે ને આખી રાત જઈ ગયો, સવારે પ્રભાતિયા ગાઈને હુતા, અમારા સંગીત સ્ટાફ કે છેલ્લે દિવસે પાછા ક્યારે મળીશું, તો સવાર સુધી ભગવાનના સવારે જે પ્રભાતિયા ગાય ને પ્રભાતિયા ગાય અને પછી આરામ કર્યો, એને પણ વધાવીએ, નિજાનંદ કર્યો એ લોકોએ બધાએ, જયભાઈ, ગઢવીભાઈ, દિવ્યેશભાઈ, અમારા વેગડાભાઈ, આપણે જયદીપભાઈ, બધાએ આખી રાત ભગવાનનું ભજન કર્યું, કે આ છેલ્લો દિવસ છે, પાછો ક્યારે મોકો મળે એવો, તે ભગવાનના ગુણાનુવાદન ગાયા। તો એમનું સુધીરભાઈનું સન્માન, હેમાંશુભાઈને વિનંતી કે આવે, બોલો ભાગવત ભગવાન કી જય। આવી ગયો, સાલ અને કવર રૂપી ભેટ આપવાની છે, સુધીરભાઈને તાળીઓથી વધાવો, લલિતભાઈને પણ સાલ અને કવરની ભેટ આપીએ।
કિરીટભાઈ ગામી, હેતલભાઈ અને રાજેશભાઈ આમનું સન્માન તાળીઓથી વધાવો. જય હો. ત્યારબાદ રસોડા વિભાગમાં મદદરૂપ એકલા અજયભાઈથી તો કંઈ થાય નહીં, એની સાથે અમારી બહેનો જે જોડાણા હતા એ બહેનોને વિનંતી કે તમામ બહેનો વ્યાસપીઠ પાસે આવે. બધા બહેનો આવી જાઓ અહીંયા. એમનું સન્માન લંડનથી પધારેલા નિર્મલા ફઈ અને વીણાબેન જાવિયા, આ બંનેને વિનંતી. નિર્મલા ફઈ અત્યારે આવી જાઓ અને વીણાબેન બંને અહીંયા આવી જાઓ. એ આ બહેનોનું ખેસ ઉડાડીને સ્વાગત કરશે. બંને લંડનથી પધારા, લંડનથી અહીંયા કથા સાંભળી છે એવા પરિવારના ફઈબા નિર્મળાભાઈ અને તથા વીણાબેન. હવે હું વિનંતી કરીશ આના બાદ અશોકભાઈ કાથરોટિયા, દીપકભાઈ કંટારિયા અને અરુણભાઈ વાછાણીને કે તેઓ આવે. આપણે મહત્વનું સન્માન આ મોભી પરિવાર વતી વ્યાસજીનું કરવાનું છે, તો આપ બધા પધારો. મેં નામ લીધા અશોકભાઈ, દીપકભાઈ અને અરુણભાઈ. બહેનોને ખેસ અને કવર રૂપી ભેટ ફઈબા અને વીણાબેન આપશે. તાળીઓથી બધાવો. બોલો ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી જય. આપો બેન, તમે વઈ જાઓ. લઈ બેન ને બેટા, આ બેન ને વીણાબેન ને બેગ ઓઢાડી દે. ઓકે, દઈ દો બધાને. ખેસ તો પણ ઓઢાડતા જાઓ ભાઈ. ચાલો, મહત્વનું વ્યાસજીનું સન્માન અશોકભાઈ કાથરોટિયા, દીપકભાઈ કંટારિયા અને અરુણભાઈ વાછાણી આ પરિવારના વડીલો દ્વારા થઈ રહ્યું. આપ કે કેવી પરિવાર જ કરી રહ્યો છે એ આપ બધા સાથે ઉભા થઈને આપણે એમનું સ્વાગત કરીએ વ્યાસજીનું. તાળીઓનો નાદ જ્યાંથી સન્માન ચાલે ત્યાંથી રહેવો જોઈએ હો ભાઈ. હા, એમ ચાલુ રાખો. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, વ્યાસજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય હો. ત્યારબાદ એમની સાથે એમના ધર્મપત્ની રોજ કથા સાંભળી છે એવા અમારા પૂનમબેન તેરૈયા અને પ્રણવ તેરૈયા, એનું પણ સન્માન થઈ રહ્યું છે. તો એ પણ આવે વ્યાસપીઠ પાસે, ભાગવતજીના આશીર્વાદ ગ્રહણ કરે. વ્યાસજીના તો સાથે જ છે જ આશીર્વાદ બંનેને. તો એવા અમારા બેન શ્રી પૂનમબેન બેનો, હા, પ્રણવ અશોકભાઈ સન્માન કરશે. વીણાબેન અને ફઈબા બેનનું સન્માન તાળીઓથી બધાવો. ચાલો, હવે આ બેસી જાઓ, બધા આસન ગ્રહણ કરો. હવે આ કથા આપ બધાને કેવી લાગી, ઓલા કે ને રિવ્યુ, હે? તો એવા રિવ્યુ અને પ્રતિભાવ આપવા માટે આપણી ભાષામાં ભાવિન કુમાર ને વિનંતી કરી. સત્રે આવે ભાવિન કુમાર કે જેઓ આ કથાના રિવ્યુ આપશે. ત્યારબાદ કાનજીભાઈ પનારા સાહેબ એ પણ આપશે રિવ્યુ. આ બંનેને રિવ્યુ આપવાના છે. ત્યારબાદ આભાર વિધિ. અશોકભાઈ આપ અહીંયા જ રહેજો, અહીંયા જ રહ્યો. હલો, કેવી લાગી બધાને 7 દિવસની આ કથા? રિવ્યુ મળી ગયો ને? અરે વાહ, 100 માંથી 100 સાહેબ, તમને પણ ખૂબ સરસ, ખૂબ આનંદથી આ 7 દિવસ જીવનમાં પ્રથમવાર આ ભાગવત સપ્તાહનો આનંદ લીધો છે. નાનપણમાં હતા તો હું આમ જઈને રમીને આમ નીકળી જતા કે ઓકે આ કોક બોલે છે. પછી આ બધી ટીવી સિરિયલો ને બધું જોયું, મહાભારત, રામાયણ, શ્રી કૃષ્ણ ને બધું ટીવીમાં જોતા એમ કે ઓકે આ બધા પાત્રો ભજવે છે, પણ ખરેખર એ શું છે, એનું શું મૂલ્ય છે, એ આ 7 દિવસમાં ખબર પડી કે આ શું કામે ભગવાને આવું બધું કર્યું છે એમ.
અને ખાસ તો અત્યારે શું છે, ટ્રેન્ડ છે, બધા કંઈક દુઃખી હોય ને એટલે મોટિવેશનલ સ્પીકરને સાંભળવા માંડે. પણ આનાથી વધારે મોટિવેશનલ છે કંઈ? તમે આ જુઓ. એટલે જ્યારે પણ દુઃખી થાવ કે જ્યારે પણ મનમાં એવું થતું હોય ને કે હવે કંઈક કરીએ, તો આવી ભાગવત સપ્તાહ ચાલતી હોય ને ત્યાં બેસી જવું. આપણે મોબાઈલમાં હેંગ થવા માંડે તો શું કરી? રિસેટ કરો. એમ આપણે જીવનમાં કંઈ એવું દુઃખ ને બધું ચાલતું હોય તો તમારે રિસેટ કરવું હોય તો શું કરવાનું? આવી ભાગવત સપ્તાહ ચાલતી હોય ત્યાં જવાનું. એટલે આ બાય ડિફોલ્ટ તમે રિસેટ થઈ જશો. બરાબર? તો બહુ મજા આવી શાસ્ત્રીજી અમને પણ, અને આ લાહવો જિંદગીભર યાદ રહેશે અમને. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. ખૂબ સરસ, આપનો આભાર. હવે હું પનારા સાહેબને વિનંતી કરીશ કે જેવા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયા છે, આપ બધા ઓળખો છો, અને પોલીસ વિભાગમાં હતા. પટેલના દીકરાના કોઈ પોલીસ વિભાગમાં ન હોય, પણ એ પોલીસ વિભાગમાં હતા અને સુંદર એવી સેવાઓ બજાવી છે. તો આપણે એમના રિવ્યુ સાંભળીએ. પ્રતિભાવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. સુપ્રભાત. રાજકોટ મધ્યે ફિલ્ડ માર્શલ વાડીમાં સુંદર મજાની ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એ જ્ઞાન યજ્ઞની આ કથા મંડપમાં આપના મંડપ વચ્ચે બિરાજમાન ભગવાન ભાગવત ભગવાન, અને જેના સાનિધ્યમાં 7 દિવસ સુધી બાળકો પણ યાદ ના આવ્યું, ઘર પણ યાદ ના આવ્યું, અને જેને જ્ઞાનરૂપી ભાગવત જ્ઞાનરૂપી સરિતા વહેવાવી, અને એ સરિતા સદૈવ આપણા હૃદયમાં વહેતી જ રહેશે, ક્યારેય નહીં ભૂલાય. એવા આપણા વચ્ચે ઉપસ્થિત એવા આપણા વક્તા, શાસ્ત્રી, પૂજ્ય, ડોક્ટર, પ્રોફેસર એવા જગતભાઈજી, એમને કે જેટલા શબ્દોથી વર્ણન કરવું એટલા ઓછા છે. પૂજ્ય જગતભાઈજી તેમજ કેવી કંટારિયા, કાથરોટિયા અને વાછાણી પરિવાર, એ અરુણભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ, અશોકલાલ, 2 અશોક, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, મેહુલભાઈ, અજયભાઈ, અમારો અંકુર. તું નામ કેટલા ના લઈશ? માં સરસ્વતી જેવી માં ઉપસ્થિત છે, લક્ષ્મીદાસ ઉપરથી જુએ છે એવી માં સરસ્વતી, તેમજ અનેક માતાઓ, બહેનો, બાળકો, તેમજ વિદેશના આપણા બધા સગાવાલા નિહાળી રહ્યા છે તે સર્વે, તેમજ અહીંયા અન્ય પણ શાસ્ત્રીજી દ્વારા મહેમાનોને આમંત્રણ આપ્યું તે સૌનો હું આ તકે સમગ્ર પરિવાર વતી અત્યારે હાર્દિક આભાર માનું છું. મને સંદીપ સરે કીધું, સંદીપ સરે એવું કીધું કે 5 જ મિનિટ હો માસા, આપણે 1:30 વાગે વાડી આપી દેવી પડે એ મને ખબર છે, અને પછી આપણે વ્યવસ્થાને સહકાર આપવો પડે એ મને ખબર છે. મારી બાજુમાં ભાઈ મારા સાડુભાઈ છે, અમને માઇક ન દેવાય, અને અમારું આ ઉત્તરોત્તર ચાલ્યું આવે છે એવો અમારો સંદીપ, તો એને તો બિલકુલ ન દેવાય. એટલે હું તો પોલીસ હતો, 40 વર્ષની યાત્રા કરી, 4 મહિના ઓછા હતા. 40 વર્ષમાં મેં મારું પાણી ભેગું રાખ્યું, ચા, કોફી, પાન, બીડી, તમાકુ આજની તારીખે નથી. પૂજ્ય ભાઈજીએ, હું એના શબ્દોનો જેટલું વર્ણન કરું એટલું ઓછું છે. મેં 1987-88 માં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાહેબની મેં સપ્તાહ સાંભળેલી, પણ પૂરી નથી સાંભળી શક્યો, કારણ કે ખાખી બાવો હતો. એટલે એનું પાયલોટિંગ કરતો, તેને મૂકી જાઉં ને લઈ આવું ને થોડી વાર બેસું. મેં પૂરી રામાયણ માનનીય મોરારી બાપુના સંતશ્રીના શબ્દોમાં મેં સાંભળેલી હતી, ભાઈજીના શબ્દો મેં ત્યાં થોડા સાંભળેલા હતા, પણ સંપૂર્ણ 7 દિવસ દરમિયાન શ્રી જગતભાઈજીના શબ્દો જે છે ને એ ભાઈજીને કોપી જ છે.
એ તેઓના શિષ્ય છે. હું પ્રાર્થના કરું છું ભાગવત ભગવાનને કે પૂજ્ય જગતભાઈજી આમની શરૂઆત છે. આજ બોલતા હતા કે સંદીપભાઈ આજે અમારી આ શરૂઆત છે પણ અનંત એમનો કોઈ શબ્દ આ પ્રવાહ ક્યારેય રૂકશે નહીં. અને એક વખત આ સંત પણ આમને ચાર્જ લેવો પડશે ને. રમેશભાઈ આપણને ચાર્જ આપી રહ્યા છે, એ ચાર્જ જગતભાઈજીને જ મળવાનો છે. તમે યાદ કરજો કેવા કેવા સંતો છે, કે કઈ વાણી આપણે જોઈ રહ્યા છીએ. પૂજ્ય ભાઈજીએ કીધું કે આજે એક વચન લેવાનું છે, લેવું જોઈએ. હું પોલીસ હતો, મરી ગયા હરામના ખાઈને ઘર ભરે. આ માતાઓ એમ કહે. હા શાસ્ત્રીજી, અરે મારા બાપ, હું ગુજરાત રાજ્યનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, ગુજરાત રાજ્ય મેં 40 વર્ષની સેવા કરી. આજે તમારી સામે આ વાત કરી રહ્યો, કોઈ પાસેથી એક પૈસો લીધો નથી, એક પૈસો લીધો નથી. હું શાળા કોલેજો કન્યાઓ, કેટલી સુંદર મજાની કન્યાઓ, બાળકો એક અવાજ નથી કરતા. 7 દિવસ સુધી બધા આનંદ 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 જ છે. એની માં પણ એને સંભળાવે છે, એક પુરુષ એક એના દીકરાને પણ સંભળાવે છે અને સમજાવે છે, અને ભાગવત કહેવાય. આજે હું કહું છું સંદીપભાઈની વાતો ઘણી કે છે, અરે વધુ વાત કરવાની ના પાડી છે, પણ છતાંય બોલાય તો જશે, કારણ કે આખો વાછાણી પરિવારનો જમાય અને બધોય ભારે એની ઉપર. સંદીપ સાહેબ કી એમ જ થાય. મારો બેટો પાછો વઢે વરીએ, હું ન કહું ત્યાં સુધી જાતા નહીં. પણ આ કેકેવી પરિવાર, હું તમને કહું છું, એક સપ્તાહ કરનાર એક પરિવારમાં 10 જણા ઝઘડે છે, પણ આ 3 પરિવાર ભેગા થયા કેકેવીમાં હર્ષોલ્લાસ, હસતા જ રહીએ. ક્યારેય કોઈના મોઢા બગડતા નથી જોયા. આગલે દિવસે આવી ગયો શાસ્ત્રીજી, હું આગલા દિવસે આવી ગયો સાંજના ઇવનિંગના, અને હું જોઈ રહ્યો છું, નિહાળી રહ્યો છું કે કેવો પરિવાર છે, કેટલી શાંતિ છે. કોઈના મોઢા ઉપર અણગમો નથી. માતા હોય, બેન હોય, દીકરી હોય, બાળક હોય, કોઈ કોઈનું અપમાન કરતું નથી. વડીલો હોય, બધા ખુશ જ છે. ચાહે પ્રસાદ આપનાર અજયભાઈ અને એની ટીમ, આ વ્યવસ્થાપકોની ટીમ, એ આ સાથી સહકાર આપવાળા, આ વાછાણી પરિવાર સમગ્ર, કોઈ આમાં કોઈ કેટસ વાળો નથી. આ અમારી કેટસ વાળી બહેનો, માતાઓ બધા આ કેટસ નું કામ કરે છે. ગાદલા ઈ સંકેલે, રસોડું ઈ કરે, વાસણ ઈ માંજે, વાસણ ઈ સાફ કરે, બધું આ કામ કરે છે. એ આ પરિવારને ધન્યવાદ છે, ધન્યવાદ છે. આ ઇલેક્ટ્રિક સોશિયલ મીડિયાના માધ્યમથી આ કથા નિહાળી રહેલા લોકોમાંથી કોઈને કોઈ આ વસ્તુ જોશે એટલે અવશ્ય એમને દાખલો મળશે કે પણ આપણે સંપ રાખવો જોઈએ. સંપ ત્યાં જંપ. આ એક ઉદાહરણ આ કેકેવી પરિવારે પૂરું પાડ્યું છે. અને ભાઈ શ્રી જગતભાઈજીની તો જેટલી વાતો કરી એટલી ઓછી છે. એના મુખેથી સરસ્વતી તમે જુઓ તો ખરા. આપણને હમણાં કીધું તો યાદ નથી રહેતું, અને ક્યાંથી કાઢે છે, ક્યાંથી યાદ રહી જાય છે, ક્યાંથી યાદ રહે છે. માં સરસ્વતી, માં ઉમા એમને સદૈવ આવા વિચારો આપે. એ અસંખ્ય, જેમ મોરારી બાપુ 600 કથા કરી, ભાઈજી આપણી હજારો કથા કરે, હજારો કરે. આપણે એના આશીર્વાદ છે. અમારી પાસે શબ્દો નથી તમને વર્ણન કરવાના કે તમે અમને શું પીરસ્યું છે અને અમે તમને શું કહી શકીએ. કંઈ ઘટતું નથી. અમને એમ થાય છે કે હજી અમારે સાંભળવું છે, હજી રહી ગયું. હું ક્યારે આ નવરો નહોતા તો 24 કલાક બંધાયેલો હતો, હું કથા સાંભળવા નહોતો આવતો. મને મંજુબેને કીધું, આ અમૃતભાઈ છે, અમૃતભાઈ ઉર્ફે અશોકલાલ, સવિતાબેન ઉર્ફે મંજુબેન, અમારા સરસ્વતી બેન, આ બેનો દીકરીઓ તમારા નામ નથી આવડતા એટલે માફ કરજો. અરે હું તો ગાંડો છું, મને આપણને ગાળું નહીં લાગે, ઓલો પોલીસ કહેવાય ને લેવલ ઉપર એ નહીં લાગે, પણ માફ કરજો. આમાં દાંત કાઢવાનું છે, મજા આવવાનું છે, વાતાવરણ સુંદર છે, પણ અહીંથી અવશ્ય વ્યસન છોડવું જ પડશે તમારે. આખું ઘર રડતું હોય અને આપણે આનંદ કરતા હોય એવું નથી. અત્યારે આખું ઘર એક વ્યક્તિ સામે જુએ છે, મસાલો ચોરતો હોય ને એની સામે. જેથી હેરાન થાશું ને તેથી આખું ઘર રડતું હશે. આપણે એવું નથી કરવું. આજે કંઈક સંકલ્પ લઈએ કે અમારા કેકેવી પરિવારની કથાથી તેદીનો મસાલો મૂક્યો. મારા બાપા મસાલો મુકાય, કાંઈક કરાય. આ બેનો માતાઓ મરી ગયા, દરરોજ શીરા ખવડાવશે. બાપા તમને દરરોજ તમને અડદિયા ખવડાવશે, પણ તમે મસાલો પ્લીઝ મૂકી દો. યુવા પેઢી, આ તમનું જીવનનું ઘડતર કરી નાખે આપણા સંતો મહંતો. સંતો આ તમને વાણી રૂપી શબ્દો આપી અને તમારા દેશને બચાવો છો. દેશના ઘડવૈયાનો તૈયાર કરવાના છે. સરસ્વતી રૂપી આ લોકો વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. માં જ્યારે બાળકને છોડીને સ્કૂલે મોકલે છે ત્યારે પ્રોફેસર શ્રી જગતભાઈજી જેવા અને સંદીપ સર જેવા શિક્ષકો તમને સરસ્વતી આપે છે. વિશેષ નહીં કહેતા, એ જ્ઞાન આપી રહ્યા છે. એમને તાળીઓથી ખરેખર વધાવવા જ જોઈએ. અને ગુજરાત રાજ્યની અંદર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થયું. 11 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા 2025માં.
હું એમાંનો આપણો હીરલો સંદીપ કાથરોટિયા છે. યાત્રા આવે અને પૂજ્ય ભાઈશ્રી એના સહપાઠી એમના વિદ્યાર્થી એ બંને વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. આજે શાસ્ત્રીજી છે આપણા જગતના મોટામાં મોટા કથાકાર બનનાર છે એવા ભાઈજી અને બે મિત્રો, બે સાહેબ અને આપણા શાસ્ત્રી, એમનું આ અમારા સંદીપભાઈ નું સ્વાગત કરશે. બાપા એમનું સ્વાગત આપણે તાળીઓથી વધાવીએ આ દીકરાઓને. તમે વિચાર તો કરો, સરસ્વતી આપે છે, બાળક બોલતું શીખે છે, માં પાસેથી મોટું થાય અને પછી જો એનો પહેલો ગુરુ મળે તો આ બંને હોય છે. આ ગુરુ હોય છે, શિક્ષક ગુરુ હોય છે. તો આપણે તાળીઓથી કેમ ન વધાવીએ? તો આજના પ્રસંગે મારે વિશેષ નથી કેવું, ખૂબ ખૂબ છે. અમારો સંદીપ સુનિલ કતારથી આવ્યો છે, અમારી સુજલ અને શ્રદ્ધા તો આ કુળની દીકરી, કોઈને જવાબ જ ન આપે. શ્રદ્ધા 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 થાય. સરસ્વતી બેન લક્ષ્મીદાસ ઉપરથી જુએ છે. કઈ વાંધો ને, આપણે બધા કેટલા બધા પૂર્વજો આપણું ધ્યાન રાખે છે. ખૂબ સુંદર મજાની કથા, ખૂબ મજા આવી. ભાઈજીને હૃદયથી અમારા આશીર્વાદ છે. આ કેવી પરિવારથી અમારા આશીર્વાદ છે. આ ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો નિહાળી રહ્યા છે, અમારા સૌના આશીર્વાદ છે. ભાઈજી આપ ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો એવી અમારી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. આપણી કથાની આ અંગ, આ સરિતા સદૈવ વહેતી રહે એ જ આપણે પ્રાર્થના કરીએ. બોલ શ્રી દ્વારકાધીશ કી, બોલ શ્રી ગિરિરાજ ધારણ કી, બોલ શ્રી અંબે માત કી, બોલ શ્રી ઉમિયા માત કી. અસ્તુ. જય હો, જય હો. હે પોલીસ ને ખાખીનો દંડો હાલે, આ તો વાણી આવેલી હો. હે ભાઈ, સુંદર મજાનું ખરેખર. એટલે જ કહું ને, ન હોય કડવા કાકા એ બિઝનેસમાં હોય, સારા ક્ષેત્રમાં હોય કાકા, ક્ષેત્ર ને એ પાછું ક્ષેત્ર એવું છે બધું કે ને કરપ્શન બહુ ને. સુંદર મજાની આપને એમનો પ્રતિભાવ મળ્યા, રિવ્યુ મળ્યા. ખૂબ ખૂબ આભાર આપનો બનારા સાહેબ. હું વિનંતી કરીશ હવે કથાનો આભાર વિધિ માટે હું અશોકભાઈને વિનંતી કરીશ, કાથરોટિયાને, કે આભાર વિધિ કરે. અશોકભાઈ. પૂજ્યપાદ આચાર્ય શ્રી ડોક્ટર જગતભાઈ તરિયાના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વ કે પરિવાર દ્વારા આયોજિત 7 દિવસ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનો જે અમારા પરિવાર તરફથી નિમંત્રણને માન આપીને દૂર દૂરથી શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી કહી દીધું છે કે 7 દેશના લોકોએ આપણી આ ભાગવત રૂપી જે પ્રવાહ વહ્યો, આપણા બચારે જ્ઞાનની ગંગા વહી ગઈ, એમાંથી જે કાંઈ આપણને શબ્દરૂપી મળ્યું અને ઈશ્વરના સાનિધ્યમાં બેસીને, ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેસીને આપણે સતત 7 દિવસ સુધી એવા અમારા અભાગ્ય કે એવા ડોક્ટર જગતભાઈના પવિત્ર વાણીથી અમને એ સતત ગંગા પ્રવાહમાં અમને તરબોળ કર્યા રાખ્યા. ખૂબ જ અમે એમાં બધા તરબોળ પડી ગયા. મારા સાધુભાઈએ ઘણી વાત કરી દીધી, વ્યસનની વાત કરી, પરિવારની કીધે, શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી અમારા પરિવારનું બધું કરી દીધું. ઘણી વાતો કરી, ઘણું સમજાવ્યું. 7 દિવસમાં આપણે શું શું ગ્રહણ કર્યું એ આપણે બધાએ હવે આ જ્યારે ભાગવત રૂપી સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે એ આયા વિરામ લે છે અને આપણે આપણું છે એ સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે. હવે એ શરૂઆતની અંદર આ તમે જોયું ત્રિવેણી પરિવાર છે અને અહીંયા કણે અમારા પ્રોટોકોલ પ્રમાણે કેવું થયું સાંભળો કે વેવાય અને એના ભાણેજ, વેવાય અને એના ભાણેજો, એનો તણીનો સમન્વય થયો. અને તમે વિચાર કરો, એમાં તમારે જુઓ, વેવાય અને ભાણેજ, મામા ભાણેજની તો હોય, પણ વેવાય, બે વેવાયનું તો એમાં છે ને બધું અંતરા હોય છે. એ અહીંયા કોઈ અંતરા નથી. અહીંયા કોઈ દિવસ એવું નથી કીધું કે આ મારો વેવાય આવ્યો છે ને આમ છે, નાનું બા ના આ રીતે બધા સરખા પ્રવાહ.
આ 1 મહિનાથી સતત આ પ્રવાહને આ કથાને સફળ કરવા હાટુ દરેક અમારી પરિવારની દીકરીઓએ, અમારી વહુઓએ, અમારા ભાણેજોએ ખૂબ સખત પરિશ્રમ કર્યો છે અને એનો સ્નેહ અને પ્રેમ છે. એટલે એ આપણે કહીએ છીએ કે આપણી ઈચ્છા હતી. અમારા દીપકભાઈ છે ને, એ જ્યારે શાસ્ત્રીજી પહેલા દિવસે જ કહી દીધું કે અમારે ભાગવતનું આયોજન અમારું આપણે હરિદ્વારમાં થઈ ગયું હતું. ઈચ્છા અમે વ્યક્ત કરી હતી. આપણે કહેવત છે ને કે ઈચ્છા ત્યારે જ ફરી પૂરતી, જ્યારે ભગવાનની હરિની કૃપા હોય તો જ આપણી ઈચ્છા સફળ થાય છે. તો એ ભાઈ દીપકભાઈની ઈચ્છા હતી એટલે મેં અને અમારા વેવાઈ પરિવારે એવું કીધું કે ભાઈ અમે તમારા મનોરથની અંદર અમારો પુરુષાર્થ પણ રહેશું, અમે પણ મનોરથી થશું અને આ પ્રવાહમાં જોડાશું. એટલે આ ભાગ્યના સહભાગી બધા છે. અને ખાસ કરીને જે લોકો અમારા નિમંત્રણને માન આપીને આ 7 દિવસ સુધી કથામાં આવ્યા છો, એ અમારા હૃદયની અંદર એના શબ્દથી તમને અમે શું કહી શકી, પણ એ શબ્દને બદલે ભાગવતના પ્રવાહથી તમને જે પીરસવામાં આવ્યું છે એનું સતત મનન કરો અને મનને સ્થિર કરવાના પ્રયત્ન કરવો. એ જ આપણું આ ભાગવતની સફળતા છે. હવે મારે વિક્રમ સંવત 2082 છે, અહીંયા લખેલું છે ને, વિક્રમ સંવત 2082 કારતક સુદ એકમ અને કારતક સુદ છઠ. હવે આ ત્રણેય પરિવાર, કેકેવી પરિવારના જેટલા નાનામાં નાનો આર્ય અને મોટા મોટા અમારા વડીલ અશોકભાઈ, એથી મોટા અમારા સરસ્વતી બેન, સૌથી મોટા મહિલા સભ્યમાં, દરેક આ ત્રણેય પરિવારના પોતાનો જમણો હાથ આમ રાખીને મારે તમને એક સંકલ્પ લેવડાવવાનો છે. બધા જમણો હાથ કરી, ત્રણેય પરિવારના દીકરીઓ, વહુ, ભાણે, જાલો, આ રીતે સીધો હાથ કરી. અને હું સંકલ્પ લેવડાવું છું ત્યારે તમારે બધાએ પોતાનું નામ લઈને સંકલ્પ લેવાનો છે. હું અહીંથી બોલીશ, તમારે બોલવાનું છે. હલો બોલો, તમારું નામ બોલી જાઓ. અશોકભાઈ, સંકલ્પ કરું છું અમારા ત્રણેય પરિવારમાં વિક્રમ સંવત 2085માં ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞનું આયોજન કરશું. આપણે આ 82 છે ને, એટલે 3 વર્ષ પછી આપણું આ ત્રણેય પરિવાર પાછું આપણે આયોજન કરવાના છે. આ આપણો સંકલ્પ છે, બરાબર. તો હવે એ સંકલ્પ આપણે સિદ્ધ ક્યારે કરી શકશું? સાંભળી લો, ત્રણેય પરિવારમાં જે લોકો નોકરી ધંધા રોજ માટે કરે છે, એમાં બેનુય કરે છે. અમારે આ અંજુ ને છે તો એ નોકરિયાત ગણાય હો. તમે પ્લે હાઉસ કાલો છો તોય. તો આજથી બધા સંકલ્પ કરીને જાજો કે આજના દિવસથી 2085નું વર્ષ આપણે આવે, આ જ સમયે આપણે ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવાના છે. તો મારો 10મો ભાગ હું આપીશ જ 100%. જેટલા ધંધામાં, નોકરીમાં, બિઝનેસમાં કરે છે, જેને કાંઈ પણ ઈશ્વર આપે છે એને 10મો ભાગ આપવાનો છે. એટલે આપણી કથા એ સફળ થવાની છે. બોલ ગિરિરાજ ધરણ કી છે. અને આ સફળ કરવા હાટું છે ને તમારે છે ને આ કેકેવી પરિવારનો એક બધાને ગોળ રાખી દો, ગલો રાખી દો કેકેવી પરિવારનો, ઘીરે ઘીરે એમાં રોજ નાખવાનું. આજ 100 રૂપિયા કમાણા 10 નાખી દો, 10મો ભાગ નાખી દેવાનો છે. સમજી લ્યો તો જ આ કરા. અને ઈ કથા આપણે એવી દિવ્ય કરવી છે, આ આપણા પરિવારોને, સગા સહેલીઓ બધાને આપણે આ જ્ઞાનરૂપી કથા સંભળાવી. ઓલું તો આપણે પરમાર્થનું કામ કરવા જવાનું છે. આપણું સ્વાર્થનું કામ પૂરું થયું છે મિત્રો, પરિવારો. હવે પરમાર્થ એટલે કે જે લોકો આપણી કથાથી બીજાને કઈ દુનિયાને એમાં જાણવા મળે કે ભાઈ આ કરી શકે, એવી રીતે દાખલા તરીકે આ સમગ્ર આપણા રાજકોટની અંદર અંધજનો છે, સમગ્ર વૃદ્ધાશ્રમમાં જે છે એને આપણે 7 દિવસ સુધી પ્રસાદ લેવડાવીને કથા સંભળાવી છે. એવો આપણા સંકલ્પ છે. ફરીને દરેકનું હૃદયપૂર્વક આભાર. બોલ શ્રી દ્વારકાધીશ કી જય. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ.
અને સુંદર મજાનો સંકલ્પ લેવાયો. જરૂરી છે આ સમય પ્રમાણે. અને ભગવાન આપને દ્વારા બધાનો મનોરથ અશોકભાઈ જે કીધું બધાનો પૂર્ણ થાય એવી ભાગવત ભગવાનને વ્યાસજીને આપણે બધા પ્રાર્થના કરીએ. વિશેષ સમય ન લેતા હું હવે આજની પૂજામાં બેઠેલા અને સમસ્ત પરિવાર કેકેવી પરિવાર બધા સ્ટેજની સન્મુખ આવી જાઓ. ભગવાનની અંતિમ મહાઆરતી કરીએ. ત્યારબાદ આપણી કથા વિરામ પામશે અને પછી આપણે પ્રસાદ લેવા જવાનું છે. ભાઈઓએ પેલા ભાઈઓ જશે. પરિવારના સભ્યો બધા અહીંયા રહેજો. ઇતરજનો ભાઈઓ છે એ પ્રસાદ લેવા જઈ શકે છે. હા, પરિવારના સભ્યો સિવાયના જેટલા પણ ભાઈઓ છે, ઓમ પરિવાર જ છો આપ, પણ આ લોકોને વિધિમાં રહેવાનું છે એટલે બાકીના જઈ શકે છે. ફુવા, જમાઈ, વેવાઈ, આ બધા સગાવલા ત્યાં જઈ શકો છો પૂજામાં પ્રસાદ લેવા માટે. વ્યવસ્થાના ભાગરૂપ યજમાનશ્રીઓ આવી જાઓ. ભગવાનની આપણે અંતિમ આરતી કરીએ. ત્યારબાદ આપણે આ ભાગવતજીની પોથીજી અહીંથી લઈ અને મા ઉમિયાનું અહીંયા સાનિધ્ય છે તો ત્યાં આપણે બિરાજમાન કરવાના છે. બહેનો પણ પરિવાર સિવાયના છે એ પણ પ્રસાદ લેવા જઈ શકે છે બહેનો. અને મેં કીધું એમ ભાગવતજીને આપણા કળના દેવી એવા આપણા કુળદેવીના સાનિધ્યમાં અર્પણ કરીએ એટલે એ ઘર છે, કુળદેવીનું સ્થાન છે ને એ આપણું ઘર કહેવાય. એટલે ત્યાં બધાના ઘરે ભાગવતજી બિરાજે ભાવ થઈ જાય એટલે આપણે ત્યાં ભાગવતજીને બિરાજમાન કરીશું. રેમિતિ મંત્રે નપજવાલ્ય નમ ઇતિ સંપૂજ્ય ભુજાનુભાવેન આરાર્તિક્યમ ચ કરીષ્યે. ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંકટ ચરણે દૂર કરે. ઓમ જય જગદીશ હરે જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનસે મન કા સ્વામી દુઃખ વિનસે મન કા સુખ સંપત્તિ ઘર આવે સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મિટે તન કા. ઓમ જય જગદીશ હરે तन मन धन सब तेरा सब कुछ है तेरा स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा. ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसारे सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे तवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. जले हि शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे. હસ્તે હિ જમણા હાથે ભગવાનને આરતી આપી જાઓ. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. તમે લોકો બધા આરતી લઈ લ્યો. પાછળ બધાને આરતી મળે વ્યવસ્થા કરીએ. અને આ પ્રસાદ છે ને એક ભાઈ નીચે દઈ આવો જમવા માટે બે. હસ્તો પ્રક્ષાલ્ય પુષ્પાન્યાદાય નિપુણભાઈ.
જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાકૌ મહિમાનઃ સચંતયત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ ઓમ ભૂર્ભુવસ્વ પુરાણ પુરુષોત્તમ વાંગમય સ્વરૂપાય શ્રીમદ ભાગવતાય નમો નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ જોડી પ્રાર્થના કરજો હાલો અંતિમ પ્રાર્થના છે બધા બે હાથ જોડો પરિવાર અહીં ઉભા રહ્યો પાપ ખંડન પરિવારજનો જાતા નહીં આગળ આવી જાઓ રંજનમ સદેવ નંદનંદન સુપીચ્છ ગુચ્છમસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ ભૂર્ભુવસ્વ પુરાણ પુરુષોત્તમ તમાય નમઃ. ભાગવતાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારા નમસ્કરોમિ કંઈ પણ આટલા દિવસ આપણાથી ભૂલચૂક રહી ગયું હોય તો ભગવાનની સમાયાચના કરીએ આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્જનમ પૂજાં પૂજાં ચૈવ ચૈવ ન ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શના ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि ભાગવત ભગવાનને વંદન કર્યા પછી આપણા બધા પિતૃઓને પ્રાર્થના કરીએ વંદન કરીએ હે નાથ જોડી હાથ પાય પ્રેમથી શવ માગીએ શરણો મળે સાચું તમારું હે હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પ્રાર્થના હૃદયપૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ અતઃ ચાલો હવે પ્રદક્ષિણા માટે આજે પૂજામાં બેઠા થઈ આવવાનું છે અને સાથે વડીલો પરિવારના અશોકભાઈ બંને અરુણભાઈ અને મુકેશભાઈ એ પણ આવી જાવ આ કથારૂપી ફળ પણ વ્યાસજી દ્વારા એને આપવામાં આવશે એટલે પેલા એ આવી જાવ પછી બધા એ વારા ફરતી આવવાનું છે નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દીપકભાઈ નમો આગળ આવી જાઓ અશોકભાઈ મુકેશભાઈ બધા આવો નમો ભગવતે વાસુદેવાય આવો આગળ આવો દીપકભાઈ અશોકભાઈ મુકેશભાઈ અરુણભાઈ બંને અશોકભાઈ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે આવો વડીલો આગળ આવી જાઓ આવો તમે આવો બેન તમે બંને આગળ આવો ભગવતે આ કથાનું પુણ્યરૂપી ફળ કોઈના પણ ઘરે રાખજો સાચવીને વરસ સવા વરસ રાખજો પછી એને પધરાવજો લઈ લો દીપકભાઈ ને આપો હાથ અડાડી દો અશોકભાઈ હાથ અડાડી દો હા બેનના ખોડામાં આપી દો ચાલો હવે ભગવાનને અહીંયા પગે લાગતું જવાનું છે બહેનોએ ખોડો પાથરવાનો છે આ જવાહર રૂપી પ્રસાદ આપશે એ તમારા ઘરે તિજોરીમાં રાખવાનો છે
લાલ લીલા કપડામાં બાંધીને રાખજો અને ભરાઈ જાય ત્યારે ફોન કરજો અમને. હાલો ચાલો. ઓમ નમો ભગવતે. કથા માટે આ બાજુથી પ્રદક્ષિણા કરીને નીચે ઉતરતા જાઓ. બધાએ આવવાનું છે વારા ફરતી. એક લાઈનમાં ઉપર આવતા જાજો ને એક ઉતરતા જાય એવી રીતે આવવાનું છે. ગોઠવાઈ જાવ લાઈનમાં. નમો ભગવતે વાસુદેવ. બરાબર. એક લાઈનમાં ઉપર આવતા જાઓ, એક લાઈનમાં ઉતરતા જાઓ. વાસુદેવાય. હા હવે કથા હજી પોથી યાત્રામાં જોડાવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીંયા જ રહેજો. આપણે પછી અહીંથી પોથીજીને લઈ અને ઉમિયાજી ધામમાં જવાનું, માતાજી પાસે જવાનું. છેડાછેડી ત્યાં છૂટશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ચાલો આખો પરિવાર આવતા જાઓ. વાછાણી કે કેવી પરિવાર બધા આવતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય હો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે. ચાલો આવતા જાજો. કટારિયા પરિવાર, આથરોટિયા અને વાછાણી કે કેવી પરિવાર બધા આવી જજો. થોડો પાથરો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. થોડો પાથરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વિમલભાઈ બરોચિયા જામનગર. વિમલભાઈને વિનંતી વ્યાસપીઠ પાસે પધારે. સુધીરભાઈ આ ફોટો લઈ લેજો. સુધીરભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઊભા રહી જાઓ. ઊભા રાખો. વાસુદેવાય.
વિમલભાઈ ઉભા રહ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીંયા આવતા રહ્યો વિમલભાઈ. ફેમિલી આવજો, એક ઓલી બાજુ આવી જાઓ. બે સાઈડ ગોઠવાઈ જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાલો આગળ આવી, નજીક આવી જાઓ. ભગવતે વાસુદેવાય. બેનો 1 મિનિટ આ બાજુ આવો તો પછી બીજા નામ આપો. હાલો રેડી. ચાલો આવી જાઓ બેનો, આવો પ્રસાદી લેવા આવી જાઓ. હા સુધીરભાઈ આમનો ફોટો પાડજો. ચાલો હવે બેનો આશીર્વાદ લઈ લઈએ, ત્યારબાદ આપણે પહોંચી જઈએ ભાગવત ભગવાનને પ્રાર્થના. આ બેનો ભાગવત કથા કરાવે બેંગ્લોરમાં, આપણે શાસ્ત્રીજીની. હા બેંગ્લોરમાં સુધીરભાઈ ને પાછા. હા 8 ટીમ બરાબર સુધીરભાઈ, એટલે બધું આવી જાય. 8 ટીમ ફોટો પાડી દો એમનો સુધીરભાઈ, એટલે યાદી દે અને તમને બોલાવે. બોલી શ્રી દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ચાલો હવે બહેનોને વિનંતી, ચાલો પરિવારની બહેનો બધી અહીં ઉપર આવી જાઓ. છેડાછેડી લઈ પરિવારની બહેનો, હા અહીંયા ઉપર આવી જાઓ. ત્યાર તો છો જ, અહીંયા ઉપર આવી જાઓ. વાછાણી પરિવાર, કટારિયા પરિવાર, કાથરોટિયા પરિવારના માતાઓ બહેનો આવી જાઓ ઉપર. પછી આપણે અહીં ભાઈઓ આગળ રહેજો, આપણે બધા સાથે જોડાશું અને અહીંથી ભગવાનનું સ્મરણ કરતા, ચિંતન કરતા ઉમિયાજી પાસે આપણે ભાગવતજીને ત્યાં અર્પણ કરશું. આવી જાઓ બહેનો, ફટાફટ ઉપર આવી જાઓ. આવી જાઓ માતાઓ, જો શાસ્ત્રીજી રાહ જોવે છે આપની બધાની. વાતો પછી આપણે કરીએ, હજી મળવાનું જ છે, હજી જમવાનું છે. આવી જાઓ ઉપર બધા બહેનો, છેડાછેડી ખંભે રાખીને આવજો. અને આ છેડાછેડી આપણે ત્યાં ઉમિયાજી પાસે તમારા બહેનોને બોલાવી લેજો. જેટલી પણ બહેનો છે માતાઓ, ત્યાં ઉમિયાજી મંદિરે બોલાવી લેજો, અથવા નીચે ત્યાં જે વ્યવસ્થા હોય ત્યાં છેડાછેડી છોડાવી નાખવાની છે. અને એને ટિકિટ ભાડું આપજો ડબલ, આવવા જવા બેયનું. ખાલી એમને ન છોડાવતા, કારણ કે ગાય, બ્રાહ્મણ, દીકરી આને ખાલી હાથે વિદાય ન કરતા, કંઈક આપજો મારી બહેનોને. ને આ તો ઓલો યજ્ઞ કરીએ, વાસ્તુ કરીએ કે લગ્નમાં પણ આપતા હોય, આ તો 7 દીનું કર્મ પડ્યું, એ પ્રમાણે આપજો મારી બહેનોને. હાલો આવી જાઓ બહેનો, આવો બેન, આવો બધા. હાલો આવી જાઓ બેન, આવો આવી જાઓ. बोलो भागवत भगवान की, कृष्ण कन्हैया लाल के, द्वारिकाधीश की। ओम नमः पार्वती पते हर हर महादेव हर। हालो धीरे धीरे उतरी जाओ आमा, चालो।
હાલો હાલો ધીરે ધીરે હાલો. બધાય લેજો, બધાય લ્યો વારા ફરતી, બધાય વારા ફરતી માથે લઈ લ્યો, બધાને આપો. जय हो केकेवी परिवार की जय हो. बदलावता जाओ, हालो बदलावो, आगळ हालो, बदलावो. ચાલો હાલતા હાલતા સુધીરભાઈ, હાલતા હાલતા કયો, ધીરે ધીરે બધા બીજાને આપતા જાઓ. આપી દો, બીજાને આપી દો, બદલાવતા. ભાર્ગવભાઈ જમી આવજો. સર્વને જય શ્રી કૃષ્ણ. હવે પોતપોતાના બહેનોને બોલાવી માતાજી સામે